રાજકોટ ખાતે ખેડૂતો માટે રેવન્યુ જાગૃતિનો અનોખો પ્રયાસ. એડવોકેટ રમણીકભાઈ કોટડિયાનો 13મો માર્ગદર્શન તાલીમ કેમ્પ યોજાયો. ખેડૂતો પોતે જ પોતાનો વકીલ બની શકે તે માટે આપવામાં આવ્યું માર્ગદર્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ખેડૂત દેશનો અન્નદાતા છે અને જમીન સાથે સીધો જોડાયેલો હોવા છતાં જમીન અને રેવન્યુ કાયદાની બાબતોમાં ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સાચી અને ચોક્કસ માહિતી મળી રહે તે માટે રેવન્યુ ગુરુ, રેવન્યુ માર્ગદર્શન ક્ષેત્રે કાર્યરત રેવન્યુ ગુરુ તરીકે ઓળખાતા રમણીકભાઈ કોટડિયા દ્વારા ખેડૂત રેવન્યુ માર્ગદર્શન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. યોજાયેલ આ કાર્યક્રમનો આજે 13મો તાલીમ કેમ્પ છે, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ આશરે 1700 કિલોમીટર દૂરથી પણ ખેડૂતો લાભ લેવા માટે આવી રહ્યા છે. અહીં ખેડૂતોને રેવન્યુ કાયદા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેડૂત પોતે જ પોતાનો વકીલ બની શકે અને જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે. આ તાલીમ કેમ્પનો મુખ્ય હેતુ ખેડૂતોને રેવન્યુ કાયદા અંગે જાગૃત બનાવવાનો, જમીનના રેકોર્ડ ચોખ્ખા રાખવા પ્રેરિત કરવું અને ખેડૂતો વચ્ચે થતા જમીન સંબંધિત વિવાદો ઓછા કરવાનો છે. કેમ્પમાં ખેડૂતો માટે રહેવા, જમવા અને નાસ્તા પાણીની સુવિધાઓ રાખવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત તારીખ 15 માર્ચ 2016ના રોજ સવારે ખેડૂતોના ઈષ્ટદેવ ભગવાન બલરામ, કૃષ્ણના મોટા ભાઈ બલરામ ભગવાનની પૂજા, ભગવાન બલરામ સેવાધામનું ભૂમિપૂજન પણ યોજાશે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા સ્થળે આશરે 11 દંપતી અને ભૂદેવોની સાક્ષીમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે લગભગ 500 ખેડૂતોની હાજરીમાં આ ભૂમિપૂજન કરવામાં આવશે. તારીખ 14 માર્ચના રોજ પ્રથમ દિવસે ખેડૂતને જમીન રેકોર્ડ અંગે ખૂબ જ સરળ ભાષામાં તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં કુવા અને બોરની નોંધણી માટેના સોગંદનામા, હકપત્રક નોંધ દાખલ કે રદ કરવાની પ્રક્રિયા, બોજો ગીરોમુક્તિ અરજી, પેઢીનામું મેળવવાની અરજી તથા રેવન્યુ સંબંધિત વિવિધ અરજીઓ ક્યાં અને કેવી રીતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પેમ્પલેટ સાથે માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ પંચાયતમાંથી મળતા રેકોર્ડ, જમીન દફતર અને સિટી સર્વે કચેરીમાંથી મળતા દસ્તાવેજો, પરિશિષ્ટ માહિતી, ખેડૂતોના ખેતરના નામ સુધારા, રીસર્વે પ્રમોલગેશન, ક્ષતિ સુધારણા, ટાઇટલ પત્રક, પોતાના ખરાબા વારસાઈ કે હયાતી કે જેપી માપણીમાં ભૂલ સુધારો, બ્લોક વિભાજન અને એકત્રીકરણ, સર્વેલન્સી સર્ટિફિકેટ, મરણ નોંધ સર્ટિફિકેટ, આરઆરટી તેમજ રસ્તાના દાવા જેવા અગત્યના મુદ્દાઓ અંગે પણ તટસ્થ અને સાચી માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ભારતીય કિસાન સંઘના બાબરા તાલુકાના પ્રમુખે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ અને ખેડૂતોના ઈષ્ટદેવ એવા ભગવાન બલરામની પ્રતિકૃતિ દરેક ખેડૂતના ઘરે હોવી જોઈએ અને આવનાર સમયમાં બલરામ સેવાધામ ખેડૂતો માટે માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્યરત થશે. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, રાજકોટ.